સુરત બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે હાથ બનાવટના દેશી તમંચા સાથે ધરપકડ કર્યો છે. આરોપી પોલીસથી બચવા અલગ અલગ જગ્યા પર વેશ બદલીને રહેતો હતો. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે બેસ્તાન પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન ગાબાણીના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચબી ચૌધરીના નેતૃત્વમાં મળેલ સંયુક્ત બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક હાથ બનાવટનો દેશી તમંચો તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી કુલ ₹30,000નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપી મોહમ્મદ આમિર ઉર્ફે અમજદ સામે એનડીપીએસ એક્ટ તેમજ આર્મ્સ એક્ટ મુજબના ગુનાઓ નોંધાયેલ છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.